નીચેના પૈકી વાતાવરણનું કયું આવરણ પૃથ્વી ઉપરથી જ પ્રસારિત રેડિયો તરંગો પાછા પૃથ્વી પર પુનરાવર્તિત કરે છે? મધ્યાવરણ, ક્ષોભાવરણ, આયનાવરણ કે પછી સમતાપાવરણ? આ પેપર આવે તો આપણે ગયા નહીં, હવે ખુલશે. હવે તમને આવડે ને એ જવાબ હવે ખુલશે બધા, ચિંતા ન કરો. ચલો ફાઇનલ કરી નાખો. જો અહીંયાથી 1 માર્ક તમારો પાકો, 1 માર્ક તમને આપી દઉં, પાકો 1 માર્ક આપી દઉં. પૃથ્વી પર છે ને અલગ અલગ આવા લેયર્સ છે, રાઈટ? આવી રીતના વાતાવરણના અલગ અલગ લેયર્સ છે. હવે આ વાતાવરણના લેયર્સ શેના આધારે છે ખ્યાલ છે તમને? બરાબર, વાતાવરણના અલગ અલગ લેયર્સ છે, કેના આધારે આપણે એને વિભાજિત કરીએ છીએ? તો ખાસ યાદ રાખજો, તાપમાનના આધારે. કેના આધારે? તાપમાનના આધારે અને એમાં રહેલા વાયુના આધારે. એને આપણે કેટલા ભાગમાં વહેંચીએ છીએ? 5 ભાગમાં વહેંચીએ છીએ. સૌથી પહેલો ભાગ છે ને આપણે શું કહીએ છીએ? એને આપણે ક્ષોભાવરણ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્ષોભાવરણ. બરાબર. બીજો ભાગ છે ને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ સમતાપાવરણ. ત્રીજો ભાગ છે ને આપણે શું કહીએ છીએ? ત્રીજા ભાગને આપણે કહીએ છીએ મધ્યાવરણ. કયો આવશે? મધ્યાવરણ. આ મધ્યાવરણથી ઉપર જઈએ, 1 આવરણ ગણો તોય વાંધો નહીં, 2 આવરણ ગણો તોય વાંધો નહીં. આ બંનેને ભેગા થઈને જોઈએ કદાચ અલગ અલગ જોવા હોય તો આને આપણે બાહ્ય આવરણ કહીએ છીએ. શું કહીએ છીએ? બાહ્ય આવરણ કહીએ છીએ. અને આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ આયનાવરણ. શું કહીએ છીએ? આયનાવરણ. ઓકે, આવી રીતના. ડન. અને કાં પછી બે ભેગું કરીને શું દીધું હશે? ઉષ્માવરણ આપેલું હશે. હવે આમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે? જો જેમ જેમ પૃથ્વીથી સમુદ્ર સપાટીથી ઉપર તરફ જશો એમ એમ ટેમ્પરેચર ઘટશે. ક્યાંમાં? આપણે જ્યારે ક્ષોભાવરણમાં જશું ત્યારે. ત્યાંથી ઉપર ગયા, બરાબર, સમતાપાવરણમાં ટેમ્પરેચર વધશે, મધ્યાવરણમાં ટેમ્પરેચર ઘટશે, પછી આયનાવરણ છે. હવે માથે ઉપર જતા તમારા ટેમ્પરેચરમાં શું થવાનું? ટેમ્પરેચરમાં તમને વધારો તે નોંધાતો જોવા મળવાનો છે. અહીંથી પ્રશ્ન આવા પૂછી શકે કે કઈ રીતના ટેમ્પરેચર વધે છે, કઈ રીતના ટેમ્પરેચર ઘટે છે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ કે સૌથી ઓછું ટેમ્પરેચર ક્યાં હોય છે? તો સૌથી ઓછું ટેમ્પરેચર છે એ સૌથી ઓછું ટેમ્પરેચર માઇનસમાં -90 ડિગ્રીની આજુબાજુમાં ટેમ્પરેચર ક્યાંક તમને મધ્યાવરણમાં જોવા મળે, રાઈટ? ઓકે. હવે વાતાવરણમાં રહેલી મુખ્ય હવા છે એ તમને ક્યાં જોવા મળશે? એ તમને જોવા મળશે ક્ષોભાવરણમાં. ક્યાં જોવા મળશે? ક્ષોભાવરણમાં. પછી વાદળો ક્યાં જોવા મળશે? ક્ષોભાવરણમાં. વીજળીના તડાકા અને ભડાકા ક્યાં જોવા મળશે ભાઈ? એ ક્ષોભાવરણમાં જોવા મળશે. ડન. આ બધું. પછી જે પવન છે, હવાનું સંચલન છે, એ ક્યાં જોવા મળશે તમને? ક્ષોભાવરણમાં જોવા મળશે. સમતાપાવરણમાં આપણે શું તો કે સમતાપાવરણનો જે પહેલો ભાગ છે ને, આ જગ્યા પર ટેમ્પરેચર વધતું નથી ને ટેમ્પરેચર ઘટતું નથી, એટલે આપણે સમતાપાવરણ કીધું. કેવું આવરણ કીધું? સમતાપાવરણ. અને આ જગ્યા પર આપણે શું કરી નાખી? બજેટ ઉડાડી દઈએ. ઓકે, ત્યાંથી આપણે ઉપર ગયા. આ સમતાપાવરણનો તે ભાગ છે. આ સમતાપાવરણના એક પોઈન્ટને આપણે યાદ રાખવાનો છે. આને આપણે યાદ રાખવાનો છે. અને આને આપણે કહીએ છીએ ઓઝોનોસ્ફિયર, કે જે જગ્યા પર આપણને શું જોવા મળશે? ઓઝોન નામનો વાયુ છે. ઓઝોન નામનો વાયુ જોવા મળશે. પછી ઉલ્કાઓ છે. ઉલ્કાઓ સળગવાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ઉલ્કાઓ છે મધ્યાવરણમાં. ઉલ્કાઓ છે મધ્યાવરણમાં સળગે છે ક્યાંક, બરાબર. પણ જો પૃથ્વી પરથી છોડેલા જે રેડિયો તરંગો છે પાછા ક્યાંથી ફરે છે? તો કહેવાનું આયનાવરણથી ફરે છે. ક્યાંથી ફરે છે? આયનાવરણથી ફરે.